નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દાહોદ દેવગઢ બારિયામાં પોક્સો કેસનો ગંભીર આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર, જિલ્લાભરમાં નાકાબંધી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પોલીસ સુરક્ષા વચ્ચેથી પોક્સો એકનો ગંભીર આરોપી ફરાર થઈ જવાથી ઘટનાની સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। લીમખેડા પોલીસ મથકમાં નોંધાવેલા દુષ્કર્મ ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહેલો આરોપી મનોજ ભરત કટારા સારવાર દરમિયાન પોલીસ એસ્કોર્ટને ચકમો આપી ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ લીમખેડા તાલુકાના હાથિયાવાન ગામનો રહેવાસી મનોજ ભરત કટારા દેવગઢ બારિયા સબ જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ હતો। જેલવાસ દરમિયાન તેની તબિયત બગડતા પોલીસને જાપ્તા સાથે તેને દેવગઢ બારિયાની હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। સારવાર પ્રક્રિયા દરમિયાન પોલીસ કર્મીઓની નજર ચૂકી આરોપી અચાનક નાસી છૂટ્યો હતો। આ ઘટનાથી પોલીસ જાપ્તામાં રહેલા જવાનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। બનાવ જાણ થતાં દાહોદ જિલ્લાના પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। જિલ્લામાં તમામ મુખ્ય માર્ગો, ચેકપોસ્ટો તથા સરહદી વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી ગોઠવવામાં આવી છે। દેવગઢ બારિયા પોલીસે આરોપીને વિરુદ્ધ કસ્ટડીમાંથી ફરાર થવા બદલ અલગ અલગ ગુનો દાખલ કરી તેની શોધખોળ તેજ કરી છે। આરોપીના વતન હાથિયાવાન ગામ તેમજ સંભવિત આશ્રય સ્થાનો પર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આરોપી સામે તારીખ 25/8/2025ના રોજ લીમખેડા પોલીસ મથકમાં પોક્સો એકની સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। આરોપીએ માત્ર 13 વર્ષ અને 6 માસની સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારનો ગંભીર આક્ષેપો છે। પોલીસ આરોપીને વહેલી તકે ઝડપી પાડવા તમામ પ્રયાસો શરૂ કર્યા છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।